તો ચોટના વાઈ ગયા 6:30 હું લઈને આવી છું લહણ ફળિયામાં બેઠી બેઠી હે ને લહણ ફોલી નાખું નવરી છું ને તું નવરી છે ને તી ને લહણ ફોલું ને અહીંથી ભીનો ખેલે જો તો કેવી ઉધામી થઈ કિલો માથે લીધો આજે પાછો એમાં એવું થયું કે મારી મમ્મી છે ને ખડ લેવા ગયા હતા ને તો ખડ લઈને આવ્યા ને બકરા ફળિયામાં રમતા હતા તેને યાદ આવ્યું કે લઈ ગયા બકરા હાટું કોર લેતા હતા ભૂલી ગઈ ત્યાં બાજુમાં હે ને લેવા ગયા તો મારી મમ્મીએ છે ને ઓલી મોટલી હે ને ખોલીને રાખી એ આવી ને સીધી હે ને ભીને ખીલે નાખે ને આજ મારી મમ્મી નાખ્યા વગરના વયા ગયા તો એ ઉધામી થઈ કે તે મને ખડ કેમ ન આપ્યું એટલે ગુજરાતી ફિલ્મ નહોતી આવતી તે મારા માટે કોફી કેમ મગાવી તેના જીમ હિરોઈનના જીમમાં ભીહે રિહાણી કે મને તમે હે ને કેમ ન નાખ્યું જો ખીલે ઠેકડા મારેથી મારે અહીંયા બેહું ને તું માં આવી તારી ભેંત જો ભાઈ તારી ભેંત જો ખીલો માથે લીધો એને તો જો અટાણ વાગી ગયા 12:30 તો 12:30 વાગી ગયા હે ને ખાવાનું ટાણું થઈ ગયું હે તો ખાવામાં જ અમે બનાવ્યું હે કઢી એમાં છે મરચાં રોટલી દહીં એમાં હે ખીચડી એમાં છે વ્હાઈટ કોર્ન સમસીતાને ડીશ છે તો ભૂખ લાગી છે તો 12:30 વાગ્યામાં બપોરા કરી લઈએ પછી બીજું કામ કરીએ માણસ હતી કઢી હાંજે કરે અમે બપોરે કઢી કરી કઢી હેલો મિત્રો વાગ્યા હે અટાણ 5:30 એમાં બહેન જો ગીત ગાવાનું ચાલુ કરી દીધા 5 વાગ્યા જુલી બેન નીચે બેઠા છે જુલી બિસ્કુટ ખાવું શું કંઈ બોલવાનું આજ કંઈ હે નહીં નવીનમાં જુલીને બિસ્કુટ નાખી દઈએ બિચારી ખાતી થઈ હું નાસ્તો કરતી હતી ને ત્યાં સૂતી હતી પછી મેં ઉઠાડી નહીં હું બારોબાર નીકળીને તો અવાજ આવ્યો हमको बिस्किट पाँव जी वो नाखी दो हाथ में આવી ગયા है पाँव पग में आती नहीं है ना कहूँ मारी हाँ झूलो छे झूलो झूलो छे झूलो झूली तू कई बोलती हो तो हम बे नो व्लॉग उतारिए हूँ झूली बे झूली तने बोलता आवड़त होत तो झूली ने खाता आवड़े मारा ने मने खाता आवड़े आखा दी में 3 फेरे खावू खावू हूँ मैं झूली ने खावू हूँ कोई हथवारो पूरा वारू ने अमे कहते जो आहाना होय तो मम्मी दीकरी कालावाला करती होय नहीं तो अमार घेरे मारी मम्मी ने कहता कोई होय नहीं एकली होय एकला राम एकला टाणुं काढवानुं टाणुं जाय नहीं मने है ने वातुं करवानी जीक आदत बड़बड़ करवानी पण अमारे है ने हथवारो पुरावा वाळा घणाय छे जो एक झूली छे ओली भैंस छे 2 बकरा है 2 मींदड़ा है एक पीरा कलरनु ने कारा कलरनु एटले एकलू एकलू तो न लागे घर में माणस हता मलकना है तो वातुं करवा वाळुं एकली ज छे वातुं कोई न करावे
ઘાઘરતા આવડે અમારે બહેના જેમ 5 થાય ને એટલે ગીત ચાલુ કરી દઈએ. બિસ્કુટ ખાઈ લીધા. બિસ્કુટ કામ પાઉં ખાઈ લીધા. મારે ક્યાં નેઠા હે બોલવાના. હું વિચારતી હોય હું બોલતી હોય. હાલે કાંઈ તા આપણે લોક ઉડાડવાથી કામ લોક નથી બોલવું. હવે ડેલો બંધ કરીએ. હું ડેલો ખુલી ગયો. ખુલ્લો રાખીને વયો ગયો. ખુરશી ગોતી બેસી જાઉં ઘડીક વાર. તમારે હાર હું હે ને વાતું કરી લઉં તો મારું હે ને ટાણું વયું જાય. પછી કંઈક લહણ બહણ ખોલીએ તો તમારી મમ્મી આવી જાય. અહીંયા એક બેઠા હોય ને તે ખેને મને ભીંથી બીક લાગે કે જો છૂટી જાય ને તો પતાવી દઈએ આપણે. એવી છે સીધી મારવા ધોડે ને. આજ તારીખે 6 ને મારે પોરબંદર જવાનું છે. 8 તારીખે 9 તારીખે 2 દી સુધી જવાનું છે રિપોર્ટ કરાવવા. ને રિપોર્ટ કરાવવાનો હોય થાઈ રોગનો. એ તો ખબર નહીં મને શું કરવાનું કીધું હોય ડૉક્ટરે કરાવવાનું. તો પાછું એને એમ કીધું કે તમારે ભૂખ્યા પેટે આવવાનું હોય. એટલે એક એ રિપોર્ટ પાછો મંગળ બુધ અને ગુરુ 3 દી સુધી રિપોર્ટ થાય. તો એક મંગળ બુધ ગુરુ તો વયો ગયો. કેમ કે મને હે ને ભૂખ્યા રહેવાનું કહે ને તો મને હે ને મોથી મારા વાણ મરી જાય. મારથી એનું ભીખું ન રહેવાય. તો એક મંગળ બુધ ગુરુ તો વયો ગયો. પાછો હે ને મંગળ બુધ ગુરુ આવે ને વળી પાછું જવું જોઈએ. તો મને ભૂખ્યા રહેવાનું કહે એટલે મને જીક દાખલો પડે. નાજુ ફેરે તો જવું જ જોઈએ. એટલે થાઇરોઇડનો રિપોર્ટ કરાવવાનું કીધું છે. તો રિપોર્ટ કરાવી આવીએ. અમે જુલીબેન જો ખાઈને આવી ગયા છે. વાટા પાટા મારશે. તો થાઇરોઇડનો રિપોર્ટ કરાવવાનું કીધું છે ને 9 તારીખે બતાવવા જવાનો વારો છે. એટલે 2 દી સુધી ધક્કા થાય પોરબંદર જવાનું. બતાવી આવીએ રિપોર્ટ કરાવી આવીએ. તો આવું બધું હાલે છે. લોગે ઉતારવો છે પણ કંઈ શું કહેવાય મુદ્દો જડતો નથી કે કીવાનો વ્લોગ બનાવવો હોય. મેં તો બસ એમની હે ને મોબાઈલ હાથમાં લઈ લીધો. હું કાલ 2-3 વાતો જીકા કરું ને તો વ્લોગ બની જાય. તો બની ગયો. 5 મિનિટનો તો આરામથી બની ગયો છે. ને શું કહેવાય બીજું તો કંઈ નવીનમાં કંઈ છે નહીં. નકર તમારી યારે હું કંઈક શેર કરત. ભીં બાંધી કૂતરા ફરિયામાં રમે. હજી તમે ગદીડા તો બે અંદર બાંધ્યા. પછી હું ઘડીક ખમીને છોડી હું મારી મમ્મી આવે ને પછી નકર એ પાછા હાથમાં નો રહીએ ભાગી જાય ડેલા બારોબાર. તો કૂતરા વીખી નાખે. તો એ આવે ને પછી ને કાઢું. ને પાછા ડેલો કોક આવે તો ખુલ્લો મૂકીને વહી જાય ને તો સીધા બારબાર દોડીને ભાગી જાય. બારોબાર હોય કૂતરા વીખી નાખે વગર મફતના. એટલે હજી ધ્યાન રાખવું પડે. ને આમાં ગદીડા ઝીંકા હે. આમાં જુલીબેન હજી ઝીંકી છે. બધા ઝીંકા હે. હું ને ભે બે જ મોટા હે. એને ઘાઘરતા આવડે. કયું ની ઘાઘરતી હતી તો અટાણ જો શાંતિ કપડીને ઊભી હે. તો હાલો આજનો વિડીયો બસ આટલો જ. પાછા આપણે મળ્યું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું કાયમ બ્લોગ નાખું. કંઈ નવીનમાં હોય તો એ ભલા, ન હોય તો એ ભલા. કાયમ એક વ્લોગ તો મારો પડી જ જાય છે. કંઈક જ એવું હોય કે હું વ્લોગ ન નાખું કંઈક કારણોસર. બાકી મારો વ્લોગ પડી જ ગયો હોય. એટલે સબસ્ક્રાઈબ કરતા જાજો અને મારા ચેનલને ફૂલ વોચ ટાઈમ દેતા જાજો. તો હાલો પાછા આપણે મળીએ. તો બાય બાય.